રાપર તાલુકાના આડેસર ગામે કંકુ માનું દિવ્ય જીવન ચરિત્ર પુસ્તકનું વિમોચન રાજકીય સામાજિક આગેવાનો સંતો મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું। રાપર તાલુકાના આડેસર ગામે શ્રી કંકુ માની 182મી નિર્વાણ તિથિ નિમિત્તે પરજ્યા રાજકોટ બ્રહ્મ સમાજનું મહાઅધિવેશન અને કંકુ માનું દિવ્ય જીવન ચરિત્ર બુકનું વિમોચન કરવામાં આવ્યું। આડેસર ગામે મુરલીધર મંદિરે સવારના પ્રથમ સેશનમાં દીપ પ્રાગટ્ય કરીને પુસ્તક વિમોચન અને મહાઅધિવેશન કાર્યક્રમનો આરંભ કર્યો હતો। પરજ્યા રાજકોટ બ્રહ્મ સમાજના આગેવાનો રમેશભાઈ ખાંડેકા, ત્રિવેણીબેન આચાર્ય વગેરેએ સૌને આવકાર આપ્યો હતો। પરજિયા કુળમાં એક ભક્ત શિરોમણી તરીકે પ્રાગટ્ય જેનું થયું છે એવા કંકુમાના આજે પુસ્તકના વિમોચન વિધિ પ્રસંગે અને ભગવત ગિરિજી મહારાજના સાનિધ્યમાં પરજિયા બ્રાહ્મણ સમૂહનો જે મેળાવડો થયો એમાં આજે આવવાનું થયું। બે શબ્દો બોલવાના થયા। વિશેષ વાત બાકી તો મારા પ્રવચનમાં મેં કીધી છે, પણ મૂળ એક ખાસ વિશેષ વાત એ છે કે આ પરજિયા બ્રાહ્મણ એક એવો સમાજ છે કે જે જૂનો પહેલાં પ્રાચીન પરંપરામાં માલધારી તરીકે પણ રહી ચૂક્યો છે, માઇગ્રેશન પણ ખૂબ કરી ચૂક્યા છે અને જ્યાં જ્યાં મારા ખ્યાલથી આહીરો ફર્યા છે ત્યાં ત્યાં એમણે માઇગ્રેશન પણ કર્યું છે। ખૂબ મોટા સંઘર્ષમાંથી આગળ આવેલો સમાજ છે। આજે એના યુવાનો મુંબઈમાં છે, અમદાવાદમાં છે, સુરતમાં છે। આજે આર્થિક પ્રગતિ કરી છે, આજે એ લોકોએ બધી રીતે પ્રગતિ કરી છે, ખૂબ સારા ખેડૂતો છે। પણ સૌથી મોટો વાત એ છે કે કંકુમાં એ ફક્ત પરજિયાત બ્રાહ્મણો પૂરતું સીમિત વાત નથી, પણ વાગડ પંથકનો એક ખૂબ આદર્શ પાત્ર છે કે જેમાંથી જીવન માટે ઘસાઈ છૂટવાની જે પ્રેરણા મળે છે। અને આશા રાખું છું કે સમર્પણ, ઓટલો અને રોટલો આ ત્રણ બાબતોમાં તો કંકુમાં આ વાગડ પંથકનું ખૂબ મોટું અમારા માટે અહીં એક સિમ્બોલ છે। અને આ ભક્તિ સિમ્બોલિક યુવાનોમાં નવી પેઢીમાં આવે અને નવી પેઢીમાંથી આ આદર્શ ઊભો થાય, સંસ્કૃતિનું સિંચન થાય, એટલા માટે થઈ અને આજે અહીંયા જે આ પ્રયાસ કરવામાં આવ્યો છે, બિલકુલ આશા રાખું છું પ્રયાસ ખૂબ સફળ રહ્યો છે અને પરજિયા બ્રાહ્મણોમાં જે ઉમંગ અને ઉત્સાહ મેં જોયો છે એ પ્રમાણે મને એવું લાગે છે કે કંકુમાની પ્રેરણાથી આગળ નવું પણ ઘણું બધું અહીંયા થશે અને એ આ ધરતીને, કચ્છની ધરતીને અને વાગડની ધરતીને એને પલ્લવિત કરશે, સુસંસ્કૃત કરશે, સંસ્કૃતિનું સિંચન કરશે એવી આશા સાથે વિરમું છું। ધન્યવાદ। પ્રથમ સેશનમાં દાતાઓના સન્માન બાદ મહાપ્રસાદનું બપોરે આયોજન કરાયા બાદ કંકુમાના પુસ્તક વિમોચન અને મહાઅધિવેશનના બીજા સેશનમાં ભગવતગીરી બાપુ અને નિજાનંદ બાપુનું વાતે ગાતે સામૈયામાં સ્વાગત કરાયું હતું। મંચ સ્થાનેથી સમાજના આગેવાનોના હસ્તે કંકુમાના દિવ્ય જીવન ચરિત્ર પુસ્તકને સંતો મહંતોએ બહાર પાડ્યું હતું। તો શું કહે છે સમાજના આગેવાન, સાંભળીએ તેમના શબ્દોમાં। શ્રી પરજિયા બ્રાહ્મણ અભ્યુદય મંડળ અને 4/24 આયોજિત આજના કાર્યક્રમમાં પૂરા ભારતભરમાં વસતા પરજિયા રાજકોટ બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનોએ હાજરી આપી બહોળી સંખ્યામાં। લગભગ 1250 લોકો બપોરે જમવામાં હતા અને એ બધાએ હાજરી આપી અને એકતાનો પરિચય આપ્યો છે। અમારા પરજિયા રાજકોટ બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, MP બધી જગ્યાએ વસેલા છે અને આજે બધા જ એકસાથે મળ્યા। અભ્યુદય મંડળ અને 4/24નો એક જ હેતુ છે કે બધા પરજિયા બ્રાહ્મણ એક છત્ર હેઠળ આવે, એક પ્લેટફોર્મ પર આવે, સંગઠિત થઈને કામ કરે, બધા સમૂહ લગ્નમાં જોડાય, વર્ષે એક વખત મેળાવડો થાય, એ માટે આજે મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બધા ભાઈઓ અને બહેનોએ હાજરી આપી। સવારના આયોજન હતું મેળાવડો અને 4/24ની મિટિંગ, મહિલા મંડળની પણ રચના કરવામાં આવી અને બપોર પછીથી કંકુમાના દિવ્ય જીવન પર આધારિત જે પુસ્તક બનાવવામાં આવ્યું છે એની વિમોચન વિધિ રાખવામાં આવી હતી। સંધ્યાગીરી બાપુ સામખ્ય અને નિજાનંદ બાપુ। આ અમારી એક વીરભૂમિ વાગડ તરીકે પૂરા ગુજરાતની અંદર પ્રખ્યાત છે। આ વીરભૂમિ વાગડની અંદર અમારો પરજિયા બ્રહ્મ સમાજ ગામો ગામ વસેલો છે। પૂરા વાગડની અંદર
અને કિસાન છે, ખેતીનો વ્યવસાય છે. તો એ બાને અમારું આ કંકુમા મંદિર જે કંકુમા અહીંયા સમાધિ લીધી છે અને એમના સપનામાં ઠાકર ભગવાન આવ્યા છે અને એમને બેઠા છે અહીંયા. આ કંકુમા ભવન છે. આની અંદર બોર્ડિંગ બી ચાલતી પહેલાં, છોકરા બી ઘણા ભણેલા છે અહીંયા. ભણીને આજ નોકરી ઉપર છે, કોઈ બિઝનેસના વ્યવસાયમાં છે. તો આ ખાસ હેતુ અમારો એ હતો કે એમના જીવન ઉપરથી આ એક બુક બનાવી છે. આ બુક એટલા માટે બનાવી છે કે આવતી પેઢીને પૂરી ખબર રહે કે કંકુમા શું હતા, કે આપણા પ્રજ્યા બ્રહ્મ સમાજના દીકરી હતા, એના વિશે બુક બનાવી છે. આજ સવારથી અમારો સમાજનો કાર્યક્રમ ચાલુ છે. અમારી 4/24 આયોજિત હતી અને સમસ્ત 14/24ના માણસો અહીંયા છે. ગુજરાતભરમાં 14/24માં માણસો રહે છે, બોરી સંખ્યામાં રહે છે. કમસે કમ 1000-1500 માણસ સવારે હતા અને અત્યારે કદાચ 3,000 થી 4,000 માણસો રાતે આવશે. રાતે અત્યારે ડાયરાનો પ્રોગ્રામ છે, સંતવાણીનો પ્રોગ્રામ છે. તો અમારા બ્રહ્મ સમાજના આગેવાનો, આજ મુંબઈ શહેરમાં ઘણા ઉદ્યોગપતિઓ છે, એ બી બધા આવ્યા છે. પૂરા ગુજરાતભરમાંથી બી આવ્યા છે અને રાતે સંતવાણીનો પ્રોગ્રામ છે. આમ જ અમારો સમૂહ લગ્નનો બી આગલે મહિને પ્રોગ્રામ છે. તો અમે સમૂહ લગ્ન બી કરીએ છીએ સમાજના. તો એનો હેતુ એક જ છે કે સમાજ સંગઠિત થાય, એક છત્રછાયા નીચે ભેગી થાય, તો છોકરા, લેડીઝ, બાઈ માણસ, અમારા યુવાનો બધાની એક ઓળખાણ રહે. એના માટેથી આનો હેતુ છે આ ભેગું કરવાનો અને સમાજ આગળ વધે, શિક્ષિત રીતે, બીજી રીતે, બધી રીતે. આ કાર્યક્રમની અંદર અમારા પ્રમુખશ્રીઓ છે, મંત્રી છે, જે બી કાર્યકર્તા ભાઈઓ છે, અમારું મુંબઈ સંગઠન છે, યુવા સંગઠન, આજે અહીંયા વડીલ લોકો, બધે અમારી આ 3 મહિનાથી તૈયારી સતત ચાલુ છે. બુક બનાવવામાં અમારા કમસે કમ 2 મહિના ગયા હશે અને 2 થી 3 મહિનાનો આ પ્રોગ્રામ છે ચાલુ. ત્યારે આજે આયોજન થયું છે. કમસે કમ 4 થી 5 હજાર માણસો આવ્યા છે અને સમૂહ લગ્નની અંદર અમારે 7 થી 7,500 માણસોની સંખ્યા. 9/4/2019ના પરજિયા બ્રાહ્મણ અભ્યુદય મંડળ આજે અમે લોકો આડેસરની અંદર કંકુમાના જીવન ચરિત્રનું બુકનું ઉદ્ઘાટન કર્યું, વિમોચન કર્યું. એ બુકના વિમોચન વખતે લગભગ અમારી 4/24 આયોજિત 14/24ને આમંત્રણ આપી અને હજારોની સંખ્યામાં અમે આ જગ્યાએ હાજરી આપી છે. જેની અંદર અમારા પરજિયા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ નારાયણભાઈ ખાંડેકા અને અમારા સમસ્ત 4/24ના પ્રમુખ શ્રી ત્રિવેણીબેન બાલકૃષ્ણભાઈ આચાર્યએ મળી અને આ સંગઠનને મજબૂતાઈ આપી છે. અને લગભગ આજે મોર્નિંગમાં અમારો પ્રોગ્રામ ચાલુ થયો છે. આજ મોર્નિંગથી સંતોના હાથે અમારા બુકનું વિમોચન થયા બાદ અમે રાત્રિના સંતવાણીનું આયોજન પણ અહીંયા ગોઠવવામાં આવ્યું છે. જેની અંદર અમારો માત્ર અને માત્ર એક જ હેતુ છે, અમારું પરજિયા બ્રહ્મ સમાજનું સંગઠન મજબૂત અને મજબૂત કેવી રીતે બની રહે એની માટેના આ બધા પ્રયાસો છે. જે અમને બધાને માહિતી આપી અને અમારા આગેવાનોએ આપણું સંગઠન મજબૂત કેવી રીતે બની રહે આ બાબતમાં અમારી ચર્ચા થઈ. જય મુરલીધર, જય કંકુમાના ઠાકર. આજે અમારો એક પ્રયાસ હતો કે કંકુમાના દિવ્ય જીવન ચરિત્રની બુક દરેક અમારા વસતા પરજિયા બ્રાહ્મણના હાથમાં આવે અને કંકુમા વિશે વધારેમાં વધારે જાણકારી મળે એ અમારો પ્રયાસ હતો. અને કંકુમાની કૃપાથી આજે અમારો એ પ્રયાસ સફળ થયેલ છે અને અમે એ 10,000 બુક બનાવી છે અને ઘરોઘર એ બુક પહોંચે એવો અમારો પ્રયાસ હતો અને એ પ્રયાસ આજે કંકુમાની કૃપાથી સફળ થયો છે. ઠાકર કરે ઠીક. શૈલેષભાઈ મઢવીના. જય કંકુમા. ધન્યવાદ. આજે ખાસ તારીખ 9/4/2019ના દિવસે ગામ આડેસર મુકામે આજથી 200 વર્ષ પહેલાં અમારા પરજિયા રાજગોર બ્રહ્મ સમાજના એક મા સતી અને જેને જાગતી જગદંબા કહી શકાય એવા અમારા કંકુમાં આ ધરામાં થઈ ગયા. એને આજે 200 વર્ષનો વાણો વીતી ગયો છતાં પણ પૂજ્ય કંકુમાએ પોતાના જીવનકાળ દરમિયાન ગરીબોની, દુખિયાઓની ખૂબ સેવા કરી અને સાધુ સંતોની ખૂબ સેવા કરી. કારણ કે એઓ અન્નદાન ને મહાદાન સમજતા હતા. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, સાહેબ કી કર બંદકી ઓર ભૂખે કો દે અન્ન. હંમેશા માટે ભૂખ્યાને ભોજન આપતા હતા. એવા એમ કહેવાય છે કે જેમ મેવાડમાં મીરાબાઈએ કનૈયાની ભક્તિ કરી, જેમ જૂનાગઢમાં
નરસિંહ મહેતાએ કન્યાની ભક્તિ કરી એવી રીતે આપણા કચ્છની અંદર અમારા પરજીયા રાજગુરુ બ્રહ્મ સમાજમાં જે આપણા માં કંકુમાએ ભગવાન કનૈયાની ભક્તિ કરી અને કહેવાય છે સાક્ષાત ભગવાન કનૈયો ભગવાન મુરલીધર મહારાજ કંકુમાને સાક્ષાત આવતા અને એમની સાથે વાતો કરતા એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે। એવી જાગતી જગદંબા અમારા પરમ કૃષ્ણ ભક્ત કંકુમાના ચરણોમાં વંદન કરું છું। આજે વિશાળ સંખ્યામાં ભેગી થઈ છે અને ખૂબ આનંદથી આજે કંકુમાની અમે આ નિર્વાણ તિથિ ઉજવી રહ્યા છીએ ત્યારે સમાજમાં સંગઠન અને એકતા સાથે આખો સમાજ સાથે મળી અને આ એક ભવ્ય કાર્યક્રમ ઉજવી રહ્યો છે। ત્યારે બહુ વિશાળ સંખ્યામાં મુંબઈથી અને 724માંથી અમારા જ્ઞાતિજનો અહીંયા હાજર રહ્યા છે। અમારા અભ્યુદય મંડળના પ્રમુખ રમેશભાઈ ખાંડેકા અને અમારા ખાસ આચાર્ય પરિવાર કનુભાઈ આચાર્ય અને ત્રિવેણીબેન આચાર્ય તેમજ બધા યુવાન મિત્રો અને વડીલોએ ખૂબ સહયોગ આપ્યો છે। તો આશાપુરા ન્યૂઝ છેક આડેસર જેવા છેવાડાના ગામ સુધી માં કંકુમાના જીવન સંદેશને કવરેજ કરવા માટે અહીંયા પધાર્યા છે। ત્યારે આશાપુરા ટીમને પણ હું વંદન કરું છું। ધન્યવાદ રમેશ જોશીના। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। રમેશ ખાંડેકા, ત્રિવેણીબેન આચાર્ય વગેરે દાતાઓ અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોનું વિશેષ મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું। પુસ્તક વિમોચન પ્રસંગે કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાંથી રાજકીય સામાજિક આગેવાનો તેમજ 24સીના બ્રહ્મ સમાજના પ્રમુખો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। રમેશ જોશી લોક સાહિત્યકારે કંકુમાના જીવન ચરિત્રનો ચિતાર આપ્યો હતો। રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ આ તકે યોજાયો હતો। પરજીયા રાજકોટ બ્રહ્મ સમાજ, અભ્યુદય મંડળ તેમજ યુવા કાર્યકરોએ અને આડેસર ગામના સમાજના આગેવાનો અને મુંબઈ વસતા સમાજના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મોટી સંખ્યામાં પરજીયા રાજકોટ બ્રહ્મ સમાજની ઉપસ્થિતિમાં કંકુમાના પુસ્તકનું વિમોચન થયું હતું। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી। અમૃત એટલે ગાયનું દૂધ અને ગાયનું શુદ્ધ દૂધ, દોવાઈને તરત તાજું દૂધ આપણા ઘરે। કાંકરેજ એટલે કે દેશી ગાયના દૂધની હાઇજેનિક ડિલિવરી। આવો સ્વસ્થ ઘર, રોગ મુક્ત ઘર અને તંદુરસ્ત કુટુંબ બનાવીએ। ગો દેશી અપનાવીએ। ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન। ફોન નંબર 81414 77361 8141477361। ચાલો રામગઢ લફરા, ચાલો રામગઢ લફરા। રામભાવ ભજન તથા સંતવાણી। દર વર્ષની જેમ રામનવમી તથા રામદેવ પીર મેળા સમિતિ રામગઢ લફરા મુકામે પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નારાયણ સ્વામી બાપુ પ્રેરિત ભજન ઓટલા ઉપર ગૌ સેવાના લાભાર્થે ભવ્ય સંતવાણી તથા રામભાવ ભજનનું આયોજન કરવામાં આવે છે, જેના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ ભજન સમ્રાટ, બિરજુભાઈ બારોટ ભજન સમ્રાટ તથા હરેશદાન ગઢવી ભજન સમ્રાટ તથા સાજંદા વાદકો તેમની કલાની રમઝટ બોલાવશે। તો સર્વે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ભજનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે। સ્થળ રામદેવ પીર મંદિર, રામગઢ લફરા, તાલુકો મુન્દ્રા, કચ્છ। તારીખ 14/4/2019 રવિવાર, રામનવમીના રાત્રે 10:30 કલાકે। નિમંત્રક પ્રતાપસિંહ એલ જાડેજા, રામગઢ લફરા। સ્વર્ગસ્થ મણિલાલ રામજી સોની, વડાલાવાળા તથા રામદેવ પીર મેળા સમિતિ રામગઢ લફરા।